રાપર પંથકમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતા જલારામ ગ્રુપના 13મા જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 200 જેટલા વિદ્યાર્થીઓને કુલ મળીને 2000 જેટલી નોટબુકનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું। હવે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। જલારામ ગ્રુપ દ્વારા રાહત દરે બુક વિતરણ કરવામાં આવ્યું હતું। જલારામ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે મોંઘવારીમાં રાહત મળે તેવા હેતુ સાથે મહાત્મા શ્રી ભભૂતગીરી વિદ્યાલય મધ્યે 2000 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। 200 વિદ્યાર્થીઓએ આ નોટબુકના વિતરણનો લાભ લીધો હતો। કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય રમેશભાઈ આહિર, નિલેશભાઈ માલી, વિદ્યાબેન મઠ, નંદનાબેન ગૌડે, મોંઘીબેન બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું। જલારામ ગ્રુપ 13મા વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિત્તે ખુશાલી વ્યક્ત કરવાના હેતુ સાથે આ નોટબુકનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થીઓને એક કૂપન આપવામાં આવ્યું હતું અને દરેકને ફરજિયાત ઇનામ પણ આ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શૈલેષભાઈ ભિંડે, ડાયાભાઈ ઠાકોર, કૃપેશભાઈ ગંધા, ચંદ્રેશભાઈ મજીઠિયા, હિતેશભાઈ મજીઠિયા, જીગરભાઈ ચંદે, નિલેશભાઈ પંડિત, રાહુલ સોમેશ્વર, દેવરાજભાઈ પટેલ તથા જલારામ ગ્રુપના તમામ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને 13મા બર્થડેની વિશેષ ઉજવણી કરી હતી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષભાઈ ભિંડેએ જણાવ્યું હતું।